અમેરિકા ગુજરાતીઓનો મનપસંદ એવો દેશ, જ્યાં કાયદેસર અને ગેરકાયદેસર બંને પ્રકારના ગુજરાતીઓ રહે છે. પરંતુ જે લોકો કાયદેસર એટલે કે ત્યાં નોકરી કરવા માંગે છે એ લોકો માટે H1B વિઝા સૌથી સારા વિઝા માનવામાં આવે છે. પરંતુ ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે આની પ્રોસેસ શું હોય છે, ઇન્ટરવ્યુમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો હવે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે vtvgujarati.com પર હવે તમને આ બધા જ સવાલોના જવાબ મળશે, અને એ પણ એક્સપર્ટ દ્વારા. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. સો નિરાલીબેન, સૌથી પહેલા તો vtvgujarati.com પર તમારું સ્વાગત છે. થેન્ક યુ. અને સૌથી પહેલો પ્રશ્ન જ મારે એ પૂછવો છે કે H1B વિઝા આખરે હોય છે શું? ઓકે, H1B વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે, જેના અંદર કોઈ પણ એમ્પ્લોયર જેને ફોરેન વર્કર હાયર કરવા છે પોતાની કંપનીમાં એ હાયર કરી શકે આ પ્રોસેસ ફોલો કર્યા પછી. તો પછી આ કોને આ વિઝા મળી શકે? ઓકે, કોઈ બેઝિક ક્રાઇટેરિયા એવો ફિક્સ નથી. એક જ બેઝિક ક્રાઇટેરિયા જે એમ્પ્લોયર જોવા માંગતા હોય છે, દેટ ઇઝ અ બેચલર્સ ડિગ્રી. એક બેચલર ડિગ્રી હોવી જોઈએ. એડિશનલી કોઈ પણ કંપનીમાં એવી સ્પેશિયલાઇઝ નોલેજની રિક્વાયરમેન્ટ છે તો એમ્પ્લોયમાં એ પહેલાં જોવામાં આવે છે. અગર મને કોઈ એમ્પ્લોય હાયર કરવું છે તો એ એમ્પ્લોયમાં હું બેચલર્સ ડિગ્રી તો ઠીક છે જોઈશ જ, દેટ ઇઝ એની હાઉ ઇમ્પોર્ટન્ટ. એડિશનલી એ સ્કિલ્સ જોઈશ જે મારા ત્યાં મને કામ લાગવાની છે. તો પછી આ વિઝા માટે અપ્લાય કરવું છે તો કરવાનું છે કેમ? ઓકે, પ્રોસેસ સ્ટાર્ટ કરવા માટે સૌથી પહેલાં તો તમારે શોધવા નીકળવું પડશે એવો એમ્પ્લોયર જે તમને સ્પોન્સર કરવા માંગતો હોય, જેના ત્યાં વેકેન્સી છે. તો ફર્સ્ટ ઓન સર્ફ ધી ઇન્ટરનેટ, કમ ટુ એન એમ્પ્લોયર હુ ઇઝ રેડી ટુ હાયર યુ, હુ ઇઝ રેડી ટુ સ્પોન્સર યુ. હવે અગર તમે યુએસમાં છો તો કદાચ ભણવા ગયા હશો, નહીં તો ફરવા ગયા હશો. એડિશનલી તમારી પાસે હોઈ શકે તો એક ફેમિલી ડિપેન્ડન્ટ વિઝા પણ હોઈ શકે. આ બધા સંજોગોમાં એક ક્વેશ્ચન કોમન હશે કે તમારે એમ્પ્લોયર શોધવા માટે કયા પ્લેટફોર્મ્સનો યુઝ કરવો. સ્ટુડન્ટ હશો તો માસ્ટર્સ ગ્રેજ્યુએટ માટે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે, જેને STEM પ્રોગ્રામ કહેવાય છે યુએસની અંદર. સો એવા એમ્પ્લોયર્સ જેને માસ્ટર્સ ગ્રેજ્યુએટ્સ જોઈએ છે એ STEM પ્રોગ્રામની અંદર એમ્પ્લોયી શોધશે. એવા એમ્પ્લોયીઝ જેને માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું છે ઇનસાઇડ US. સો બાકીના એવા ગ્રેજ્યુએટ્સ હશે જેને માસ્ટર્સ નથી કર્યું પણ કંઈકનું કંઈક ભણ્યા છે, જોડે જોડે કોઈ સ્કિલ્સ તો મેળવી જ હશે. એ બધા જ ફોલ કરશે નોર્મલ રેગ્યુલર કેટેગરીની અંદર. USA તમને બે વસ્તુ આપે છે, બે કેટેગરીઝ ઇનફેક્ટ કહી શકાય. નંબર 1 ઇઝ માસ્ટર સ્ટ્રીમ, જેને 20,000 એપ્લિકેશન્સ લેવામાં અલાઉન્સ મળે છે. બાકી 45,000 જે રેગ્યુલર સ્કિલ્ડ વર્કર્સને મળે છે. તો 45,000ની અંદર જરૂરી નથી કે બધાનો નંબર લાગી જશે, કારણ કે USA કન્ડક્ટ કરે છે લોટરી સિસ્ટમ. આપણા ત્યાં જેમ ફિનાન્શિયલ યર છે એવી રીતે યુએસમાં ઇટ ઇઝ ફિસ્કલ યર. ઓક્ટોબરથી સ્ટાર્ટ થાય છે મહિનો અને સપ્ટેમ્બરમાં પતે છે. સપ્ટેમ્બર સુધીની જેટલી પણ એપ્લિકેશન્સ છે એ બધી ભેગી થઈને એપ્રિલમાં કન્ડક્ટ થવાવાળા લોટરી સિસ્ટમના અંદર ભરાય છે. આમાં 45,000 રેગ્યુલર વર્કર્સ, 20,000 માસ્ટર ગ્રેજ્યુએટ્સ ઇન્ક્લુડેડ હોય છે. તો હવે વેઇટ કરવાનું કે તમારી પોતાની ફાઇલ તમારા એમ્પ્લોયરની જોડેની જેને ભરી છે એ બહાર ક્યારે નીકળે, જેનો આન્સર લોટરીના અંતે ખબર પડી છે. તો હવે ઘણા બધાને એવો પ્રશ્ન થતો હશે કે આ વિઝા કેટલા વર્ષ માટે મળતા હોય છે? ઓલરાઈટ, હવે બે પ્રકારના વિઝા જેમ આપણે વાત કરી, બંને પ્રકાર ક્લબ અપ કરીને છેલ્લે મળતા હોય પહેલા 3 વર્ષના. એમાં જરૂરી છે કે તમારો એમ્પ્લોયર તમારા માટે 3 વર્ષની વેકેન્સી બ્લોક કરે. હવે એ 3 વર્ષની અંદર અગર તમારા રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ પતી ગયા છે તો તમને એક્સટેન્શન નહીં મળે. અગર કામ વધ્યું છે, કમ્પ્લીટ નથી થયું, તો ડેફિનેટલી એમ્પ્લોયર તમારા માટે બીજા 3 વર્ષ લઈ શકશે. આખી પ્રોસેસને એ લોકો પિટિશન ફાઇલિંગ ગણે છે. તો યોર એમ્પ્લોયર હેઝ ટુ ફાઇલ અપ અ પેટિશન, આસ્ક US ગવર્મેન્ટ કે એને એક એમ્પ્લોયી જોઈએ છે. US ગવર્મેન્ટ અંતે એમને હા પાડે એ એના માટે એક લેબર કન્ડિશન એપ્લિકેશન અપ્રુવલ કહેવાય. સો કેન્ડિડેટ હેઝ ટુ વેઇટ ફોર ફર્સ્ટ 3 years અપ્રુવલ. એની જોડે જોડે અગર કન્ડિશન ફૂલફિલ નથી થઈ, કોઈ કામ અધૂરું રહ્યું છે તો એડિશનલ 3 years એને એક્સટેન્ડેબલ મળી જશે. તો પછી એક મહત્વનો ક્વેશ્ચન થાય છે, અમેરિકામાં ભારતીયોને H1B વિઝા શું કામ દર વર્ષે અમેરિકા વધારતું જાય છે? Indians are considered to be anyhow on topmost position when it comes to employment. હવે ઇન્ડિયન્સમાં જ એવી સ્કિલ્સ છે જે તમને બીજે ક્યાંય કોઈ પણ સિટીઝન્સમાં જોવા ના મળે, જેમ કે નંબર 1 લોંગ આર્સ ઓફ વર્ક વિધાઉટ એફિશિયન્સી લૂઝ. નંબર 2 પ્રોબ્લેમ રિઝોલ્યુશન, જે એક ઇન્ડિયન કરી શકે એ ફાસ્ટ પેસથી કોઈ પણ બીજું સિટીઝન આજ સુધી નથી કરી શક્યું. ઇટ ઇઝ એની હાઉ પ્રૂવન બાય n નંબર ઓફ કંપનીઝ ઓફ US. નંબર 3 જે પણ સ્કિલ્સ, ટેકનોલોજીકલ સ્કિલ્સ જે ઇન્ડિયામાં ડેવલપ થઈ રહી છે, સિટીઝ લાઇક પુણે, હૈદરાબાદ, બેંગ્લોર, મુંબઈ એન્ડ
સો એન્ડ સો, જેને યુએસના અંદર ઘણી બધી કંપનીઝમાં પોતાનો બેઝ બનાવ્યો છે. હવે ઇન્ટ્રા કંપની ટ્રાન્સફરના માધ્યમથી એ લોકો ઇન્ડિયન એમ્પ્લોઈઝને ત્યાં રેક્રુટ કરવા માટેની ફર્સ્ટ સ્ટેપ પેટિશન ફાઇલિંગ જ ઇન્ડિયાથી કરતા થઈ ગયા છે. સો યુ કેન સે ઇન અ વે ઇન્ડિયન એમ્પ્લોયર હશે, ઇફ દે વોન્ટ યુ યોર સેલ્ફ ટુ બી રેક્રુટેડ એની યુએસ કંપની, they might have any collaboration between that US company. એ ત્યાં આગળ જાય છે એમ્પ્લોયી, એનું વર્ક પેસ જોવે છે, ડેફિનેટલી યુએસ કંપની એવું ઈચ્છે કે એના પણ સબઓર્ડિનેટ્સ, એના પણ કલીગ્સ એ વસ્તુને ફૂલફિલ કરે. ત્યાંના માઇગ્રન્ટ્સ બી હોઈ શકે, નહીં તો પછી ઓવરસીઝ રિક્રુટમેન્ટથી પણ યુએસ કંપનીઝ લેશે ઇન્ડિયન્સને. તો હવે મને બીજો એક ક્વેશ્ચન એ થાય કે જે લોકોને H1B વિઝા લેવા છે એમને ઇન્ટરવ્યુમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે? ઓકે, બે પ્રકારમાં આપણે આ ક્વેશ્ચનને જોઈ શકીએ. નંબર 1, કે ઇન્ટરવ્યૂ ક્રેક કરવું હશે તો સૌથી પહેલાં બી રિયલ. કંઈ બી ખોટું બોલશો તો તમારે વિચારવું પડશે કે આની પછી શું, આની પછી શું. તો એ ફમ્બલનેસના લીધે સૌથી પહેલાં રિજેક્શનનો રેશિયો ત્યાં આગળ જ વધી જશે. ટાઈપ ઓફ ક્વેશ્ચન્સની વાત કરો તો બહુ જનરલાઇઝ ક્વેશ્ચન્સ હોય છે. બિકોઝ ઇટ ઇઝ અ વર્ક વિઝા, તમારે એ ધ્યાન રાખવું પડશે કે તમને એમ્પ્લોયમેન્ટ ક્યાંથી મળી, કયા સોર્સથી એમ્પ્લોયર તમારા સુધી આવ્યો, તમે કયા કયા પ્લેટફોર્મ્સમાં પોતાની પ્રોફાઇલ લોન્ચ કરી છે, એમ્પ્લોયરે અગર તમારામાં આ સ્કિલ્સ જોઈ છે તો એ સ્કિલ્સ ક્યાંથી ડેવલપ થઈ છે, એવું તો શું એજ્યુકેશન છે, એડિશનલ સર્ટિફિકેટ્સ છે, તમારું લોકલ બેકગ્રાઉન્ડ એઝ ઇન વેર યુ આર ફ્રોમ, હાઉ ધી સ્કિલ્સ વેર ડેવલપ્ડ, એન્ડ એન નંબર ઓફ ક્વેશ્ચન્સ. બટ ટેકનિકલી એક વસ્તુ હશે દેટ જનરલાઇઝડ જ રહેશે એ લોકો. તો પછી મારે હજી ક્વેશ્ચન છે કે H1B વિઝા માટે અપ્લાય કરવું છે તો ખરેખર ખર્ચો કેટલો થાય છે? ઓકે, એક્સપેન્સીસ ડિપેન્ડ કરશે એમ્પ્લોયર અને આપણી ફિલ્ડની કેટેગરી ઉપર. હવે જ્યારે ફિલ્ડની વાત કરતા હોઈએ તો યુએસ એવી કન્ટ્રી છે જે અલગ અલગ ફિલ્ડને અલગ અલગ વિઝા અપાવે છે. અત્યારે જનરલાઇઝમાં આપણે વાત કરીએ H1B વિઝાની, એકચ્યુઅલી વર્ક વિઝા જે આપણે કહીએ છીએ યુએસ પોતે H કેટેગરીને માને છે. એમાં H1, 2, 3, 4 there is a long list. તો હરેક વિઝા ટાઈપની જોડે ફીસ સંકળાયેલી છે. અગર લેબર અગ્રીમેન્ટ થયેલો હશે એમ્પ્લોયરનો તો એ ફીસ આપોઆપ એમ્પ્લોયરે પે કરી દીધી હશે જૂનું હાયરિંગ કરતા વખતે, તો તમારી ફાઇલમાં એમને કદાચ ના નડે. એવા સંજોગો અગર મારી એક્ટિવ પેટિશન છે, કોઈ એમ્પ્લોય વચ્ચેથી ડિસકન્ટિન્યુ કરે છે તો પણ એ પેટિશન હું રીએપ્લાય કરી શકું છું મારા નવા એમ્પ્લોય સાથે. એવામાં પણ મને ફીસ નહીં નડે. અગર એમ્પ્લોયરને પોતાને ફીસ નડે છે ઓન ધી ફર્સ્ટ ટાઈમ, ફર્સ્ટ ટ્રાયલ ફોર ફર્સ્ટ એમ્પ્લોય, ત્યારે એને ટોટલ પેકેજ ફીસ લખીને આવશે જ્યારે એનું લેબર ફર્સ્ટ એપ્લિકેશન કરે છે ત્યારે. તો પછી ઘણા બધાને એ પણ પ્રશ્ન થતો હોય છે કે પછી H1B વિઝા છે એ કયા વ્યક્તિને મળે જ નહીં? ઓકે, એઝ આઈ સેડ અર્લિયર કે એવું કોઈ ફિક્સ એલિજિબિલિટી ક્રાઇટેરિયા નથી સિવાય કે એક બેચલર્સ ડિગ્રી. એવી રીતે જ નોન એલિજિબિલિટી ક્રાઇટેરિયા નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમારી ફાઇલ, પેટિશન કરેલી ફાઇલ ટોટલી બહાર નીકળી જશે અગર તમારું એ સેકન્ડ પેટિશન એક જ ફિસ્કલ યરમાં થયું તો. સો યુ હેવ ટુ ટેક કેર કે એક ફિસ્કલ યર એક પેટિશન ફાઇલ, એક જ એમ્પ્લોયરે તમને એક જ વાર અપ્લાય કરવા માટે રેકમેન્ડેશન કરેલું હોવું જોઈએ. અગર એ ફરી વાર તમને રેકમેન્ડ કરે છે વિધાઉટ આન્સર કે હજી સુધી આન્સર નથી આવે ને હું ફરી પેટિશન ફાઇલ કરું તો એ વોઇડ થઈ જશે. દેટ ઇઝ વેર યુ બીકમ અ નોન એલિજિબલ કેન્ડિડેટ. ઓકે, તો હવે બીજો એક ક્વેશ્ચન છે મને કે પછી આ H1B વિઝા છે એમાં કયા સેક્ટરમાં જોબ તમને આસાનીથી મળી જાય? ઓકે, સૌથી પહેલી પ્રિયોરિટી એ લોકો આપે છે ત્યાંના એજ્યુકેશનને. તો માસ્ટર્સ ગ્રેજ્યુએટ કેન કન્સિડર ધેમસેલ્ફ ટુ બી ધી લકી વન્સ. એના પછી તમે જુઓ તો ટેકનિકલ ફિલ્ડ કન્સિડરિંગ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ફાર્મા, નર્સિંગ, હેલ્થ સાયન્સ, આ બધી એવી ફિલ્ડ કે સ્ટ્રીમ્સ છે જેના અંદર હાઈએસ્ટ H1 અપ્રુવલ્સ જોયા છે. કારણ કે સામે રેક્રુટ કરવાવાળી કંપની પણ એટલી પાવરફુલ હોય છે વિથ ગુડ હિસ્ટ્રી, વિથ ગુડ હોલ્ડિંગ્સ ઓફ રેવન્યુ એન્ડ every positive thing. Okay. So these are the fields you can consider them to be topmost to be selected, whether for Indians or any outside citizens. તો પછી હવે મને વિઝા મળી ગયા H1B વિઝા, હું ત્યાં જઈને જોબ કરવા પણ લાગ્યો, પરંતુ હવે મારે આનો સમયગાળો વધારવો છે. મતલબ કે મારે અત્યારે મને 3 વર્ષના વિઝા મળ્યા છે તો મારે હજી આનો સમયગાળો વધારવો છે તો કરવાનું છે શું? સૌથી પહેલાં તો તમારા એમ્પ્લોયરની જોબ રોલ્સની રિક્વાયરમેન્ટ્સ ચેક કરો. અગર એ રિક્વાયરમેન્ટ્સ મીટઅપ થતી હશે તો તમારા ટાઈમ ડ્યુરેશનમાં તમે તમારું કામ પતાવી ચૂક્યા હશો, પછી તમને યુએસના વર્ક વિઝાની જરૂર નથી. યુ હેવ ટુ કમ બેક ટુ ઇન્ડિયા એન્ડ આવી જાઓ પાછું. સેકન્ડ થિંગ કે અગર તમારા એમ્પ્લોયરના રિક્વાયરમેન્ટ્સ ફૂલફિલ નથી થયા, એમને પોતાને લાગે છે કે હજી થોડો સમયગાળો એમ્પ્લોયને આપવો છે, તો આપોઆપ એ 3 વર્ષની પેટિશન ફાઇલ કરી ચૂક્યા હશે. યુ જસ્ટ નીડ ટુ બી ગુડ વિથ યોર એમ્પ્લોયર સો દેટ એ કમ્યુનિકેશન પાવરફુલ હોય, તમને તમારા ડોક્યુમેન્ટ્સની ખ્યાલ હોય
વેલિડિટી સાથે કે તમારો લેબર કન્ડિશન એપ્લિકેશન એમ્પ્લોયરે કમ્પ્લીટ કરી છે કે નથી કરી. અગર કરી હશે then you have to sit back, relax and wait for your visas. તો હવે મારે H1B વિઝા માટે અપ્લાય કરવું છે તો પછી કયા કયા ડોક્યુમેન્ટની ખરેખર જરૂર પડશે? ઓકે, એઝ એન એપ્લિકન્ટ તમારી પાસે તમારા વેલિડ પરમિટ, એટલે અગર તમે ઇન્ડિયા કે કોઈ પણ કન્ટ્રીમાં છો તો પાસપોર્ટ સૌથી પહેલાં લાગે ટ્રાવેલ કરવા માટે. પાસપોર્ટ ઇઝ નંબર 1. એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ્સ, જે મિનિમમ રિક્વાયરમેન્ટ બેચલર્સ ડિગ્રી છે, તો બેચલર્સ ડિગ્રીના જેટલા પણ ડોક્યુમેન્ટેશન છે, સ્ટાર્ટિંગ ફ્રોમ યોર સર્ટિફિકેટ ટુ પ્રોવિઝનલ સર્ટી ટુ માર્કશીટ્સ, ભલે ફેલ માર્કશીટ્સ છે, ડુ નોટ મિસ આઉટ એની એજ્યુકેશનલ માર્કશીટ્સ. એ થઈ ગયું છે. અગર તમે ઇન્ટર્નશિપ કરી છે તો you have to have your internship certificate with your practicality points which is given by the employer where you served as an intern. એ થઈ ગયું. You have worked for someone, then have your work experience documents starting from your offer letter, appointment confirmation મળ્યું છે તો એ, ઇન્ક્રીમેન્ટ થયું છે, પ્રમોશન થયું છે, include those letters, સેલરી આવે છે બેંકમાં, it has to be બેંકમાં સેલરી બેંકમાં ક્રેડિટ થઈ છે, have these statements starting from the day one you have joined that company. એડિશનલી કમ્પ્લીટ થયું છે, રિલીવિંગ લેટર હશે. ઇન્ડિયામાં એક લેટરનું ચલણ નથી, દેટ ઇઝ એક્સપિરિયન્સ લેટર. અહીંયા બધાને એક્સપિરિયન્સ લેટર એક જનરલાઇઝ લેટર હોય છે, એ મળે છે, જેના અંદર ડેટ હોય મેન્શન કે તમે ક્યારે જોઈન કર્યું, ક્યારે છૂટા થયા, કયા ડેઝિગ્નેશન પર કામ કર્યું છે, સેલરી કેટલી હતી પર એનમ ઓર વોટ એવર ધ કંપનીઝ મેથડ ઇઝ ટુ મેન્શન દેટ ઇન લેટર. કેટલા કલાક કામ કર્યું છે, શું પાર્ટ ટાઈમ હતું કે ફૂલ ટાઈમ હતું. આની જોડે જોડે યુએસ અને કેનેડા કે કોઈ પણ આઉટસાઇડ કન્ટ્રી એક એડિશનલ વસ્તુ માંગે છે, દેટ ઇઝ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી. આ એક કન્ટેન્ટ એવો છે જે તમારા એમ્પ્લોયર પાસે એડ ઓન કરાવીને એક્સપિરિયન્સ લેટર લો, વિચ ઇઝ ટુ બી પ્રેઝન્ટેડ વિથ યોર પેટિશન ફાઇલ જે એમ્પ્લોયરે કરી છે. હવે વાત કરીએ એમ્પ્લોયરના ડોક્યુમેન્ટ્સની. એમ્પ્લોયરે સ્ટાર્ટિંગ ફ્રોમ હિઝ રજિસ્ટ્રેશન, એનું પીએલ શીટ એવરી યરની જે એની બનતી હોય, એના ટર્નઓવર ડિસ્ક્રિપ્શન્સ જે ફાઇનલાઇઝ થતા હોય એના સો એન્ડ સો સીએના ત્યાં, એ બધાની જોડે જોડે એક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હશે, દેટ ઇઝ લેબર કન્ડિશન એપ્લિકેશન. હવે લેબર એપ્લિકેશન જ્યારે કરતા હોય એમ્પ્લોયર પોતે, એની અંદર જ એક ગાઈડ આપવામાં આવે છે જેમાં ઓલ અરાઉન્ડ 50 ડોક્યુમેન્ટ્સ મેન્શન્ડ જ હોય છે. સો યુ હેવ ટુ ટિક માર્ક ઈચ એન્ડ એવરી ડોક્યુમેન્ટ એમ્પ્લોયર તરીકે. એના સાથે હું એમ્પ્લોયના ડોક્યુમેન્ટ્સ જે આપણે આગળ વાત કરી એ મૂકીશ, ત્યારે જઈને મારી પેટિશનની ડોક્યુમેન્ટ કિટ રેડી થઈને ફાઇલ થશે. તો પછી મારે હજી એક ક્વેશ્ચન છે કે H1B વિઝા માટે અપ્લાય કરવું છે તો ખરેખર ખર્ચો કેટલો થાય છે? ઓકે, એક્સપેન્સીસ ડિપેન્ડ કરશે એમ્પ્લોયર અને આપણી ફિલ્ડની કેટેગરી ઉપર. હવે જ્યારે ફિલ્ડની વાત કરતા હોઈએ તો યુએસ એવી કન્ટ્રી છે જે અલગ અલગ ફિલ્ડને અલગ અલગ વિઝા અપાવે છે. અત્યારે જનરલાઇઝમાં આપણે વાત કરીએ H1B વિઝાની. એકચ્યુઅલી વર્ક વિઝા જે આપણે કહીએ છીએ, યુએસ પોતે H કેટેગરીને માને છે. એમાં H1, 2, 3, 4 there is a long list. તો હરેક વિઝા ટાઈપની જોડે ફીસ સંકળાયેલી છે. અગર લેબર અગ્રીમેન્ટ થયેલો હશે એમ્પ્લોયરનો તો એ ફીસ આપોઆપ એમ્પ્લોયરે પે કરી દીધી હશે જૂનું હાયરિંગ કરતા વખતે, તો તમારી ફાઇલમાં એમને કદાચ ના નડે. એવા સંજોગો અગર મારી એક્ટિવ પેટિશન છે, કોઈ એમ્પ્લોય વચ્ચેથી ડિસકન્ટિન્યુ કરે છે તો પણ એ પેટિશન હું રીએપ્લાય કરી શકું છું મારા નવા એમ્પ્લોય સાથે. એવામાં પણ મને ફીસ નહીં નડે. અગર એમ્પ્લોયરને પોતાને ફીસ નડે છે ઓન ધી ફર્સ્ટ ટાઈમ, ફર્સ્ટ ટ્રાયલ ફોર ફર્સ્ટ એમ્પ્લોય, ત્યારે એને ટોટલ પેકેજ ફીસ લખીને આવશે જ્યારે એનું લેબર ફર્સ્ટ એપ્લિકેશન કરે છે ત્યારે. તો આ હતા નિરાલી પટેલ, જેમણે આપણે દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. તો નિરાલી પટેલ, સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ VTVgujarat.com સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ ફોર કોલિંગ મી. આઈ હોપ આ ઇન્ફોર્મેટિવ સેશન લોકો સુધી પહોંચે અને સમજે કે વિઝા શું છે યુએસમાં. અને હા, આ એકમાત્ર વિડીયો નથી જ્યાં તમને આ ઇન્ફોર્મેશન મળી. આવા તો અનેક પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ તમને મળશે, પરંતુ એના માટે તમારે કરવાનું છે શું? એના માટે તમારે VTVgujarati.com ની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડવાનો છે.